સુરતના ડિંડોલી વિસ્તારમાં કરડવા રોડ પર આવેલી મહાલક્ષ્મી જ્વેલર્સમાં થોડા દિવસો પહેલા લૂંટની ફરિયાદ નોંધાઈ હતી। પોલીસ જ્યારે તપાસમાં લાગી ત્યારે કડીઓ મળી ન હતી, પરંતુ ઝીણવટભરી તપાસમાં આખી ઘટના સ્ક્રિપ્ટેડ હોવાનું બહાર આવ્યું હતું। આ લૂંટ કોઈ ગેંગ નહીં પણ ખુદ જ્વેલર્સના માલિક નારાયણે જ કરાવી હતી। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે નારાયણ પર મોટું દેવું થઈ ગયું હતું। આ દેવામાંથી છૂટવા માટે તેને પોતાના ડ્રાઈવર સાથે મળીને લૂંટનું કાવતરું ઘડ્યું હતું। યોજના મુજબ દુકાનમાં અસલી દાગીના હટાવીને તેના બદલે નકલી સોના ચાંદીના દાગીના મૂકવામાં આવ્યા હતા। ત્યારબાદ માલિકે ડ્રાઈવરને લૂંટની ટીપ આપીને લૂંટ કરાવી હતી, જેથી તે લોકોને કહી શકે કે તેની પાસે હવે કશું બચ્યું નથી। ડિંડોલી પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે લૂંટ કરનાર ડ્રાઈવરને રાજસ્થાનથી દબોચી લીધો છે। ડ્રાઈવરની પૂછપરછમાં માલિકના પાપનો પર્દાફાશ થયો છે। જોકે મુખ્ય સૂત્રધાર જ્વેલર્સ માલિક નારાયણ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। હાલ પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી છે અને ફરાર જ્વેલર્સ માલિકને ઝડપી પાડવા ચક્કો ગતિમાન કર્યા છે। ડિંડોલી પોલીસ સ્ટેશનમાં શ્રીનાથ સોસાયટીમાં આવેલ મહાલક્ષ્મી જ્વેલર્સમાં તારીખ 26/2/2026ના રોજ બપોરે આશરે 1:45 વાગ્યાની આસપાસ જ્વેલરીના શોરૂમમાં લૂંટનો એક ગુનો બનેલો હતો, જે અનુસંધાને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક ક્રિમિનલ કેસ રજીસ્ટર કરવામાં આવેલો હતો। આ જે બનાવની વિગત એવી છે કે આ ગુનાના ફરિયાદી એ મહાલક્ષ્મી જ્વેલર્સમાં સેલ્સમેન તરીકે લગભગ છેલ્લા 2.5 વર્ષથી ત્યાં નોકરી કરતા હતા અને એમના જે માલિક જે છે જેનું નામ છે નારાયણ શંકર પાલીવાલ, એ છેલ્લા 15-20 દિવસથી એમના વતન રાજસ્થાન ખાતે ગયેલા હતા અને બપોરના સમયે આ સેલ્સમેન એટલે કે આ ફરિયાદી શ્રી મહાલક્ષ્મી જ્વેલર્સમાં હાજર હતા। તે દરમિયાન આશરે બપોરના 1:45 વાગ્યાની આસપાસ એક કાળા કલરના કપડાં અને મોઢું કવર કરી એટલે કે માસ્ક પહેરી અને એક ઈસમ આવ્યો અને ત્યાં એક ધારદાર સળિયા જેવું એક હથિયાર બતાવ્યું અને એને ધાક ધમકી આપી અને આ જે મહાલક્ષ્મી જ્વેલર્સના જે ડિસ્પ્લેમાં પડેલા જે ચાંદીની મૂર્તિઓ હતો એ પૈકી ચાંદીની મૂર્તિ 22 અને એની પાછળના ભાગે એટલે આ શોરૂમના પાછળના ભાગે એક લોકર હતું, એ લોકર જે તે વખતે ખુલ્લું હતું ને એમાં ચાવી લગાવેલી હતી, કારણ કે આ ડિસ્પ્લેના જે દાગીનાઓ હતા એ બધા ચેન્જ કરવાના હતા। તો એ લોકરમાંથી મૂકેલ જે અલગ અલગ ટ્રે હતી એમાંથી 2 ટ્રેમાંથી 24 સોનાની બુટ્ટી એમ મળી અને કુલ 3,57,000નો મુદ્દામાલ જે છે એ આજે લૂંટ કરવાવાળો ઇસમ હતો એ લૂંટી અને ત્યાંથી નીકળી ગયેલો હતો। જે તે વખતે ગુનો અનડિટેક હતો। ખરા બપોરે એટલે બપોરના સમયે આ બનાવ બનેલો હતો, ભર બજારમાં આ બનાવ બનેલો હતો, એટલે ગુનાની ગંભીરતા લઈ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ડિંડોલી પોલીસ સ્ટેશનની સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ એકબીજાના સંકલનમાં રહી અને ગુનો ડિટેક્ટ કરવા, આરોપી શોધી કાઢવા અને મુદ્દામાલ રિકવર કરવા માટે અલગ અલગ ટીમો બનાવી અને એમને કામ સોંપણી કરવામાં આવેલી હતી। સ્થાનિક પોલીસ દ્વારા લગભગ 70 થી 80 અલગ અલગ રૂટ ઉપર સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવેલા હતા। જે જૂના બાતમીદારો અને આ લૂંટનામાં અગાઉ જે આ પ્રકારના મોડસ ઓપરેન્ડીમાં સંડોવાયેલા આરોપીઓ છે એને પણ ટ્રેક કરવામાં આવેલા। તો આ દરમિયાન ડિંડોલી પોલીસ સ્ટેશનના ડિસ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી મસાણીને એમના અંગત બાતમીદારથી બાતમી મળેલી હતી કે આ મહાલક્ષ્મી જ્વેલર્સનો માલિક એટલે કે નારાયણ શંકર પાલીવાલ એને ઘણા સમયથી દેવું થઈ ગયેલું હતું અને એ દેવાના કારણે ઘણા બધા લોકો એના પાસે પૈસાની ઉઘરાણી કરવા આવતા હતા, જેથી આ માલિકે જ આખું જે કાવતરું ઘડેલું હતું અને આ કાવતરામાં એના જે ડ્રાઈવર જે આ ગુનાનો જે આરોપી છે કે જેણે લૂંટ કરેલી છે એનું નામ છે જીતેન્દ્ર કુમાર ઉર્ફે કિશોર વગતરામ ડાંગી, એની સાથે મળી અને આખો પ્લાન ઘડેલો હતો। અને આ છેલ્લા 15-20 દિવસથી તો ત્યાં રાજસ્થાન બંને નીકળી ગયેલા હતા। બંને એટલે કે આ જે મહાલક્ષ્મી જ્વેલર્સના માલિક અને એ ડ્રાઈવર એટલે કે જે આરોપી જે છે જે અત્યારે ધરપકડ કરવામાં આવેલી છે એ બંને ત્યાં નીકળી ગયેલા હતા। માલિકે ડ્રાઈવરને તમામ વસ્તુથી અવગત કરાયેલા હતા અને એને મોબાઈલમાં જે મહાલક્ષ્મી જ્વેલર્સમાં જે સીસીટીવી કેમેરા લગાયેલા છે એનાથી આખું એને ગાઈડ કરવામાં આવેલું હતું કે ભાઈ કઈ વસ્તુ ક્યાં મૂકવામાં આવેલી છે, કઈ રીતે ત્યારે જવું, એ રીતનો આખો પ્લાન કરી અને એને પ્રોપર બ્રીફ કરી અને આને લૂંટ કરવા માટે મોકલેલો હતો। તો આ સ્પેસિફિક બાતમી મળેલી હતી કે આ માલિક અને જે લૂંટ કરવા આવેલો હતો જીતેન્દ્ર કુમાર વગતરામ ડાંગી એ બંને રાજસ્થાનમાં એક જગ્યાએ સ્પેસિફિક બીછીવાડાની આસપાસ કોઈ હોટલમાં રોકાયેલા છે
તો આ બાતમી આધારે અહીંથી સ્થાનિક પોલીસ સ્ટેશનની ડિસ્ટાફની ટીમ ત્યાં રવાના થયેલી હતી અને બાતમીદારના સતત સંપર્કમાં લઈ અને એક્ઝેક્ટ લોકેશન મેળવેલું હતું કે કયા હોટલમાં ત્યાં રોકાયેલા છે. ત્યાં હોટલમાંથી હાલમાં જે લૂંટ કરવાવાળો જે આરોપી જે છે જીતેન્દ્ર કુમાર ઉર્ફે કિશોર વગતરામ ડાંગી ત્યાં મળી આવેલ હતો અને તેના વર્ણનના આધારે એને પકડી પાડવામાં આવેલો હતો. એની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલી હતી તો એને ગુનાની કબૂલાત કરેલી હતી અને એની પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ પણ મળી આવેલો હતો, જેથી સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ ત્યાંથી લઈ અને ડિંડોલી આવી અને ત્યાંથી એની વિગતવાર પૂછપરછ કરવામાં આવી. વિગતવાર પૂછપરછમાં એણે એવું કબૂલ કર્યું કે એ અને એના માલિક બંને ભેગા મળી અને એકબીજાના મેળાપીપણામાં આ ગુનાને અંજામ આપેલો છે અને ગુનાહિત કાવતરું ઘડેલું છે, જેના ભાગરૂપે જ આ લૂંટનો ગુનો એને કરેલો હતો. જે તે સ્થળેથી થોડા ટાઈમ પહેલાં જ આ બીછીવાડા ખાતેથી એનો માલિક ત્યાંથી ફરાર થઈ ગયેલો હતો. હાલ માલિકની શોધખોળ ચાલુ છે, પરંતુ હાલમાં જે લૂંટ કરવાવાળો ઈસમ એટલે કે જીતેન્દ્ર કુમાર ઉર્ફે કિશોર વગતરામ ડાંગી એની તપાસ દરમિયાન જે પુરાવા એકત્રિત કરવામાં આવેલ છે એ આધારે એની ધરપકડ કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે મુદ્દામાલ લૂંટમાં ગયેલો હતો એની પ્રાથમિક ચકાસણી કરવામાં આવી, તેમજ જે અન્ય પૂછપરછમાં અને અન્ય જે પુરાવાઓ મળી આવેલા એના ઉપરથી એ પણ જણાઈ આવેલ છે કે આ જે લૂંટ કરી અને જે લઈ ગયેલ છે એ જે સોનાની બુટ્ટી જેનો ફરિયાદમાં ઉલ્લેખ હતો એ ખરેખર સોનાની બુટ્ટી નથી, પણ એ ખોટી બુટ્ટી હતી, પણ ફક્ત એને પીળો રંગ ચડાવવામાં આવેલો હતો. એટલે એ પણ એક ખોટા દાગીના હતા. એ પણ તપાસમાં આ વસ્તુ પણ ડિસ્ક્લોઝ થયેલી છે. હાલમાં ગુનાની તપાસ ચાલુ છે. જેટલો પણ મુદ્દામાલ પકડાયો